ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુથી લઈને આત્મા સુધીની દરેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જીવન કેવું હોવું જોઈએ અને મૃત્યુ પછીની પણ દરેક બાબતોનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે। ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે મૃત્યુ બાદ આત્મા કેટલા સમય સુધી ઘરમાં રહે છે। લોકોના મનમાં આ વિષયને લઈને ઘણા બધા સવાલો છે। ચાલો જાણીએ આજે તેના વિશે। મૃત્યુ બાદ આત્મા કેટલા સમય સુધી ઘરમાં રહે છે? ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્મા તરત જતી નથી રહેતી। આત્મા 13 દિવસ સુધી પોતાના ઘરમાં જ રહે છે, પોતાના પરિવારનું નિરીક્ષણ કરે છે। મૃત્યુ પછી આત્મા શરીરથી અલગ થઈ જાય છે અને ઉપરથી પોતાના મૃત શરીર અને રડતા પરિવારને જુએ છે। ચોથાથી 10મા દિવસ સુધી આત્મા ઘરમાં ભટકતો રહે છે, તેના પલંગ, કપડાં અને મનપસંદ વસ્તુઓને જુએ છે। 13મા દિવસે પૂર્વજો આત્માને પ્રાપ્ત કરવા આવે છે, તેઓ તેને આશીર્વાદ આપે છે અને આગામી જીવન માટે માર્ગદર્શન પણ આપે છે। તેથી પિંડદાન ખૂબ જરૂરી છે। ગરુડ પુરાણ અનુસાર 10 દિવસ સુધી આત્મા ભૂખ અને તરસનો અનુભવ પણ કરે છે। આવી સ્થિતિમાં પિંડદાન અને પાણી ચડાવવાથી તેને સંતોષ મળે છે। શ્રાદ્ધ વિના તે ભટકતો રહે છે, એટલા માટે જ શ્રાદ્ધ અને પિંડદાન ખૂબ જ જરૂરી છે। ગરુડ પુરાણમાં લખ્યું છે, જ્યારે માણસનું મૃત્યુ થાય એના પછી સૌથી પહેલાં એના 10 દિવસ સુધી તો એનું જે જીવ છે એ માત્ર ને માત્ર પોતાના પરિવાર ઉપર દ્રષ્ટિ રાખે છે, નજર રાખે છે, કોણ કેવું કાર્ય કરી રહ્યું છે। આ જે સમય છે એ સમયને સૂતક કહેવામાં આવે છે। શું કહેતા સુંદર તક કેટલા સમય આપણી માટે એ જે જીવ ગયો છે એ જીવના રક્ષણ હેતુ, એના મોક્ષ માટે શ્રેષ્ઠ પ્રકારની તમે સેવા, પૂજા, ભક્તિ, ગીતા જ્ઞાન હોય, ગરુડ પુરાણનું વાંચન હોય વગેરે પ્રમાણે કાર્ય તમે એના જીવ માટે કરાવી શકો છો। ગરુડ પુરાણ અનુસાર જ્યારે જીવ ચોથાથી લઈ અને 10મા દિવસ સુધી તો કહેવાય છે કે એના વસ્ત્ર ઉપર, એની પથારી ઉપર, જ્યાં એ શન કરતો હોય વગેરે ઉપર એ વિશેષ ધ્યાન રાખે છે। એના પરિવારના લોકો રડે છે, શું કરે છે એની પણ એ નોંધ લેતા હોય છે। એ જે આત્મા છે એ 11મા દિવસે, 12મું અને 13મું, જેને કહેવાય કે 13મો દિવસ આવે ત્યારે શાસ્ત્ર અનુસાર પિંડદાન, શ્રાદ્ધ ક્રિયા અને જે એની સંયાદાનની ક્રિયા હોય, જો એ ક્રિયા કરવામાં આવે તો જ માણસને શ્રેષ્ઠ પ્રકારનું, આત્માને શ્રેષ્ઠ પ્રકારનું રક્ષણ મળે છે। અને ગરુડ પુરાણ તો એવું કહે છે કે જે જીવ પાછળ તમે કોઈ દાન પુણ્ય નથી કરતા તો અવશ્ય ને અવશ્ય એ જીવ કદાચ ભટકી શકે અને કદાચ તમને હેરાન પણ કરી શકે છે। માટે શ્રેષ્ઠ પ્રકારે જ્યારે કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થાય તો એનું જે પિંડદાન છે, જેનું બ્રહ્મ ભોજન છે વગેરે કાર્ય સાત્વિક રીતે જો તમે કરવામાં આવે તો એ જીવને શ્રેષ્ઠ પ્રકારે મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ ગરુડ પુરાણને લગતી આ ખૂબ જ મહત્વની જાણકારી આપ વધુમાં વધુ લાઇક કરો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરો। નમસ્કાર।